નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચારો। ભરૂચના ભાડભૂત ખાતે બની રહી ભાડભૂત બેરેજ યોજનાનો વિરોધ છેલ્લા કેટલા સમયથી માછીમાર સમાજ કરી રહ્યો છે, ત્યારે આજે ભાડભૂત ખાતે નિર્ણય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ આ સંમેલન યોજાય તે પહેલા જ પોલીસે તેમના આગેવાનોની અટક કરીને આ સંમેલનને નિષ્ફળ બનાવવાનો પ્રયાસ કર્યો હતો। જો કે માછી સમાજના લોકો હજુ પણ આ આંદોલનને સફળ બનાવવા માટે જલદ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। ભરૂચના ભાડભૂત ગામમાં માતાજીના મંદિરના પરિસરમાં ભાડભૂત બેરેજ યોજનાના વિરુદ્ધમાં માછીમાર સમાજ દ્વારા નિર્ણય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નિર્ણય સંમેલન યોજાય તે પહેલાં જ પોલીસે બે આગેવાનોની અટકાયત કરતા સભા થઈ શકી ન હતી। ભાડભૂત બેરેજ યોજનાથી માછીમાર સમાજ બેરોજગાર બનશે તેવા આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન યોજાયું હતું। સાથે જ આજરોજ વાલોદ જનોરથી કલાદરા સુધી નર્મદા નદીના બંને કાંઠે સ્વૈચ્છિક માછીમારી ન કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો। આમ ભરૂચના ભાડભૂત ગામમાં ભાડભૂત બેરેજ યોજનાના વિરુદ્ધમાં માછી સમાજ દ્વારા નિર્ણય સંમેલનનું આયોજન કરવામાં આવતા સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું। સરકાર દ્વારા નર્મદા નદીનું પાણી મીઠું બનાવવા માટે અને નદી કાંઠા વિસ્તારની જમીનને ફળદ્રુપ બનાવવા માટે ભાડભૂત બેરેજ યોજના કરોડો રૂપિયાના ખર્ચે લાવી રહી છે। જોકે માછીમારોના આક્ષેપ છે કે આ ભાડભૂત બેરેજ યોજનાથી માછીમાર સમાજ બેરોજગાર બનશે। નર્મદા નદીમાં આવતી હિલસામ સહિતની અન્ય પ્રજાતિની માછલીઓ નર્મદા નદીમાં નહીં આવે, જેના પરિણામે માછીમારી કરતા માછી સમાજના લોકોને તેની સીધી અસર પડશે। કોરોનાની બીમારી, માનવજાતની બરબાદી અને ભાડભૂત ડેમ માછીમારોની બરબાદીના સૂત્રો સાથે માછીમાર સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં ભાડભૂત ગામે નિર્ણય સંમેલન યોજાય તે પહેલા પોલીસે બે આગેવાનોની અટકાયત કરી સભા વિખેરી નાખી હતી। આ અંગે મીડિયાને માહિતી આપતા ભાડભૂતના રહેવાસી સુનિલ કુમાર માછી જણાવે છે કે આજરોજ યોજાયેલ સરકારની ભાડભૂત બેરેજ યોજનાથી માછીમારોને થતી અસરને લઈને કામગીરીને રોકવા બાબતે તેમજ માછી સમાજે કરેલી રજૂઆતના નિરાકરણ લાવવા બાબતે આગામી દિવાળી બાદ વિરોધ પ્રદર્શન અને આંદોલન મુદ્દે નિર્ણય સંમેલનમાં નિર્ણય લેવામાં આવનાર હતા। અનેક વખત સરકારમાં રજૂઆત કરી હોવા છતાં માછી સમાજના લોકોની સમસ્યાને સાંભળીને નિરાકરણ લાવવામાં ન આવ્યા હોવાના આક્ષેપ પણ કરાયા હતા। સરકારની આ યોજનાથી માછી સમાજને થતા નુકસાનને પગલે આગામી દિવસમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી। મારું નામ સુનિલ કુમાર માછી છે। હું ભાડભૂતનો રહેવાસી છું। આજ રોજ ભાડભૂતની અંદર જે સિકોદર માતાના મંદિરના મેદાનની અંદર નિર્ણય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। તો એ જગ્યા ઉપર મંડપ બાંધતાની વેટ જ પોલીસ આવી ગઈ હતી અને ત્યાં આપણે કાર્યક્રમ કરતા રોકી છે। તેમ છતાં અમે સરકારના જે લોકડાઉનના નિયમોનું પાલન કરતા ભાડભૂત ગામની વચ્ચે જે અમારું દશા માતાનું મંદિર છે તે જગ્યા ઉપર 200થી ઓછા લોકો ભેગા થઈને માતાજીની આરતીનો અથવા અમારો જે નિર્ણય સંમેલન છે એનો કાર્યક્રમનો આયોજન રાખ્યું હતું। આ નિર્ણય સંમેલન નામ એટલા માટે આપ્યું કે એક નિર્ણય લેવાનો હતો। અત્યાર સુધી સરકાર જે અમારી માંગણી અમે મૂકી છે સરકાર તરફ, જે અમારા જે ડેમ ભાડભૂત કોઝવે આવે છે એના વિષયમાં જે માછીમાર લોકો બેરોજગાર એકદમ થઈ જશે। 2 થી 3 વર્ષ પછી આ વસ્તુ જે હિલસા માછલી આવે છે કે જે બીજી કોઈ માછલી આવે છે તો એ એકદમ બેરોજગાર થઈ જશે। તો એના અનુસંધાનમાં એના માટે અમે રોજગારીની માંગણી કરી હતી। તો સરકાર કરીએ છીએ એવું કહીને આ વાતને લંબાવ્યા કરે છે। તો અમારે કામ ડેમનું ચાલુ થઈ ગયું છે, બરાબર, જોરશોરમાં બંને બાજુ કામ ચાલુ થઈ ગયું છે અને અમારે હજુ પ્રશ્નનો કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી। એના માટે આજે નિર્ણય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। તો નિર્ણય સંમેલનને નિર્ણય લેવાનો હતો। નિર્ણય એટલે કે આજે એવો નિર્ણય નક્કી કરવામાં આવ્યો હતો કે જો સરકાર અમારી માંગણી જે છે તે વહેલી તકે પૂરી ના કરે તો સમગ્ર ભરૂચ તથા ભાડભૂતના બધા માછીમારો ડેમ પર જઈને બેઠક કરશે। તો ત્યાં જ રહેવાનું, બધું ત્યાં જ રહેશે, એટલે ત્યાં આંદોલન કરવામાં આવશે। એ દિવાળી પછીના સમયગાળાની અંદર આ વસ્તુ આ મોટું આંદોલન કરવામાં આવશે। એ સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજના આગેવાન કમલેશભાઈ મઢીવાલા તથા હિરલ ધિમ્મરને પોલીસે ડિટેન કર્યા છે અને ગુજરાતની અંદર કાયદાના અલગ અલગ જગ્યા પર અમલ થાય છે। અહીંયા 200 માણસની પરમિશન લેવાનું કહે છે અને બીજી જગ્યા ઉપર હજારોની સંખ્યામાં રેલીઓ થાય છે। તો બંને જગ્યા ઉપર અલગ અલગ કાયદા કેમ? એક જગ્યા ઉપર રેલીઓ થાય છે, બીજી જગ્યા ઉપર રોકવામાં આવે છે, પોલીસ ડિટેન કરવામાં આવે છે, આ કેવું?
આ અંગે વધુ માહિતી આપતા ધનુબેન માછી જણાવે છે કે ભાડભૂત બેરેજ યોજનાથી માછીમારી કરતા લોકો બેરોજગાર બનશે. વર્ષોથી માછીમારી કરતા લોકોના ધંધા ઉપર સીધી અસર પડશે. ભાડભૂત ગામમાં ખેતી કામ કરવું પણ શક્ય નથી. ત્યારે બેરોજગાર બનનાર લોકો વૈકલ્પિક સ્વરૂપે કયો માર્ગ રોજગારી માટે અપનાવશે તે પ્રશ્ન તેમને મૂંઝવણમાં મૂકી રહ્યા છે. સરકારને રજૂઆત કરવામાં આવતા હવે બેરેજ યોજના પૂર્ણ કરવા માટેની ગતિ વધારી દેવામાં આવી છે. ત્યારે આગામી દિવસમાં માછીમારોની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ તેઓએ ઉચ્ચારી હતી. મારું નામ ધનુબેન, હું માછી છે જાતે, અને અમારો આ જે નર્મદામાં ડેમ બંધાય છે એ અમારો ધંધો છે, અમારી રોજીરોટી છે. અમે અમારા છોકરાઓને ક્યાંથી લાવીને હવે ધંધો જતો રહે તો ક્યાંથી લાવીને કરીએ, ખવાડીએ, પીવાડીએ, ભણાવીએ, કે અમારા છોકરા બાળ બચ્ચાઓનું કેવી રીતના અમે રક્ષણ કરીએ. અને અમારા છોકરાઓ હવે એકદમ ભાંગી પડેલા છે ને અમે બી હવે ભાંગી પડેલા છે. હવે ધંધો તો અમારા આ જ વર્ષે ને હડતાલ ચાલુ થઈ ગયેલી છે. હવે 1-2 વર્ષમાં તો અમારો ધંધો જતો જ રહેશે ને અમે મચ્છી મારીએ તો જ ખાય ને નહીં મચ્છી મારીએ તો અમારે ભૂખે જ રહેવાનું છે. કેમ કે અમારા ગામમાં કોઈ ખેતી નથી, અમારી કોઈ જમીન નથી, અમારી કોઈ રોજગારી નથી. આજ રોજ ભારભૂત મુકામે માછીમાર સમાજનું નિર્ણય સંમેલન હતું. એ સંમેલનમાં ઘણા ગામોના લોકો ભેગા થવાના હતા, પરંતુ પોલીસની ઘોંસને લીધે અને માછીમાર સમાજનો અવાજ દબાવવાને કારણે પબ્લિક ભેગી થઈ શકી નથી. પણ ગામના અને આજુબાજુના લોકો 200-300 માણસો અહીં મિટિંગનું આયોજન કરી અને મિટિંગ કરેલી. એમાં પોલીસ આવીને અમારે મિટિંગમાં ભંગ પાડ્યો અને એમની ધરપકડ કરવાની અમારા 2 માણસોની ધરપકડ કરી છે. આ નિર્ણય સંમેલનમાં અમારા માછીમારોની રોજીરોટીનો પ્રશ્ન હોય, અમો આ નિર્ણય સંમેલનની સરકારને અને મીડિયાને જણાવીએ કે અમારા માછીમારોની રોજીરોટી માટે જે નર્મદા વિયરકમ કોઝવે બની રહ્યો છે એ બની ગયા પછી આ માછીમારોની રોજી જૂટવાઈ જવાની શક્યતા છે અને છે જ. એ માટે અમે સરકાર માટે અમને જે રોજીરોટી મળે અને એ રોજીરોટીથી અમે બીજું ગુજરાન ચલાવી શકીએ એટલા માટે આ નિર્ણય સંમેલન ગોઠવેલું હતું. રાજ્ય સરકારે જાહેરમાં ફટાકડા ફોડવાનો મનાઈ હુકમ કરવામાં આવતા તેને લઈને ભરૂચના ફટાકડા પ્રેમીઓ તેમજ વેપારીઓમાં નિરાશા વ્યાપી ગઈ છે. ગુજરાત સરકાર દ્વારા જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકાતા ભરૂચના ફટાકડાના શોખીનોમાં ભારે નિરાશા ફેલાઈ ગઈ છે. તો સાથે જ વેપારીઓને પણ જંગી નુકસાન થવાની સંભાવના ઊભી થઈ છે. દિવાળીના આડે માંડ ગણતરીના દિવસો બાકી રહી ગયા છે, ત્યારે ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ પર ફટાકડા બજાર ઊભું થઈ ગયું છે. ફટાકડાના વેપારીઓ એ ફટાકડાની જંગી ખરીદી પણ કરી લીધી છે. કોરોના વાયરસની વૈશ્વિક મહામારી વચ્ચે છેલ્લા ઘણા સમયથી તમામ રોજગાર ધંધા પડી ભાંગ્યા છે અને લોકોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે આ વર્ષે દિવાળીમાં હવે લોકડાઉન 5 અંતર્ગત કેટલાક ધંધા રોજગાર માટે છૂટો આપવામાં આવતા આ વર્ષે દિવાળી સારી જાય તેવી શક્યતા વેપારીઓએ વર્તાવી હતી. જોકે એકાએક ગુજરાત સરકાર દ્વારા જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવી દેતા ફટાકડાના વેપારીઓમાં ફરી એકવાર નારાજગી વ્યાપી ગઈ છે. વેપારીઓએ આ વર્ષે ફટાકડાના વેપારમાં તેજીના આસાર જોયા હતા અને તેજીની અપેક્ષા રાખી હતી, પરંતુ આજે અચાનક કોરોનાની મહામારી અને વાયુ પ્રદૂષણના કારણે જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકી દેતા ફટાકડાના શોખીન લોકોમાં પણ ભારે નિરાશા ફેલાઈ ગઈ છે. તે સાથે જ શિવકાશી અને અન્ય વિસ્તારોમાંથી ખૂબ મોટી જથ્થામાં ફટાકડા ભરૂચ ખાતે આવી ગયા છે. વેપારીઓએ પણ જાતના ફટાકડા મંગાવ્યા હતા, પરંતુ ફટાકડા પર પ્રતિબંધ મુકાતા ભરૂચના ફટાકડાના વેપારીઓને જંગી નુકસાન થવાની પૂરેપૂરી શક્યતાઓ વેપારીઓ વર્તાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે કોરોના વાયરસને લઈને છેલ્લા 6 થી 8 મહિના ઉપરાંતથી તમામ તહેવારોની રોનક ફીકી પડી ગઈ છે. તમામ તહેવારોમાંથી રંગત જતી રહી છે. તેમાં પણ શરૂઆતના 3 થી 4 મહિનાઓમાં લોકોએ ફક્ત નામ પૂરતા જ તહેવારની ઉજવણી કરી હતી. જોકે છેલ્લા 1-2 માસથી હવે તહેવારોમાં થોડી ઘણી રોનક આવતી દેખાઈ રહી છે, પરંતુ તેમાં હાલ ગુજરાત સરકાર દ્વારા જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકી દેતા અત્યારથી જ લોકોએ આગામી દિવાળીની ફિકાસ જોઈ લીધી છે અને આગામી દિવાળીમાં કેવો માહોલ હશે જેને લઈને ફટાકડાના શોખીન લોકોમાં પણ નારાજગી ફેલાઈ ગઈ છે. ત્યારે આ સાથે જ તેજીની અપેક્ષા રાખીને બેઠેલ વેપારીઓ પણ નારાજ જોવા મળી રહ્યા છે. શું નામ છે? મારું નામ નિલેશ હર્ષદભાઈ મહેતા છે. હું છેલ્લા 30 થી 32 વર્ષથી ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડની ઉપર અપના પરિવાર ફટાકડા માર્ટ હું એની અંદર ફટાકડાનું વેચાણ કરું છું.
નિલેશભાઈ, આ વખતે નવું પરિપત્ર બહાર પડ્યું છે કે ફટાકડા કઈ રીતે ફોડવા, અને હાલની અંદર ઘરાકી કેવી છે, અને આ જે નવું પત્ર આવ્યું છે તેની પર શું અસર પડશે તમારે? આની ઉપર ઘણી અસર પડી શકે એવી છે, કારણ કે ફટાકડા રાતના ફોડે છે. એની અંદર આ વખતે ગ્રીન ફટાકડાનું ગયા વર્ષથી જ ગ્રીન ફટાકડાનું વેચાણ સારું એવું હતું, એટલે અમે ગ્રીન ફટાકડાનું વેચાણ કરીએ છીએ. પણ આ વખતે માર્કેટમાં લાગતું નથી કે દિવાળી જેવું છે. આ જે નવું પરિપત્ર આવ્યું છે, હાલમાં ઘરાકી પણ એકદમ બંધ છે તમારા કહેવા મુજબ, તો આ પરિપત્રથી તમારા ધંધા પર કેટલી અસર પડશે, અને તમે જે સ્ટોર કરેલું છે તેની હાલત શું થશે? અમને આની અંદર ઘણું નુકસાન થઈ શકે એવું છે, કારણ કે આને ફટાકડા જે વધે તેને ત્યાર પછી તેને સાચવવા વસ્તુ બહુ અઘરી બને છે, એટલે તેનો એક પ્રોબ્લેમ બહુ મોટો છે. શું લાગે છે, સરકારે પરિપત્રમાં ફેરબદલ કરવું જોઈએ? હા, ફટાકડા જે રીતના દર વર્ષે ફટાકડાનું વેચાણ થતું હતું, જે રીતે ફોડવાની પરમિશન મળી તે મળવી જોઈએ. હા, મોટા અવાજવાળી વસ્તુ બંધ થઈ શકે તેનો વાંધો નથી. મારું નામ ભારતીબેન છે. મારા સ્ટોલનું નામ અપના પરિવાર છે, અને અમારા ફેમિલી જ અપના પરિવાર તરફથી અમે ધંધો કરી રહ્યા છીએ. આજે 30 થી 32 વર્ષ સુધી અમારો આ સ્ટોલ અહીંયા હોસ્ટેલ પર કરીએ છીએ, અને અમે સિઝનેબલ ધંધાવાળા છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને અમને એવું વિચાર આવે છે કે અત્યારે માહોલ જોતા એમ થાય છે કે ઘરાકી થશે કે નહીં, કારણ કે જે પરિપત્ર સરકારે બહાર પાડ્યું છે એ સરકારના પરિપત્રને અમે ધ્યાનમાં રાખીને વિચારી શકીએ છીએ કે સિઝનેબલ ધંધા પ્રમાણે આ વર્ષનો અમારો છેલ્લો ધંધો છે, અને આખા વર્ષમાં કોરોનાને લઈને અમારે કોઈ બિઝનેસ થયો નથી, અને અમે જે માલ ભર્યો છે એ અમારા માલનું વેચાણ થઈ જાય એવી આશા સાથે અમે સરકારને એવું કહીએ છીએ કે ભાવ પણ અમારો મીડિયમ છે, અને 20% વધારો જે કર્યો છે એ વધારો હાલની તારીખ પ્રમાણે ના હોવો જોઈએ. વધારો અમારો કમ્પ્લીટ જ છે. અને બીજી વસ્તુ કહેવા માંગીએ છીએ કે અમારે જે ફટાકડામાં અવાજવાળા જે ફટાકડા હોય છે એ ફટાકડા નથી હોતા. પ્રદૂષણને અમે ધ્યાનમાં લઈને મીડિયમ જ અવાજવાળા ફટાકડા રાખીએ છીએ. બેન, આ જે પરિપત્ર બહાર પાડ્યો છે, સરકાર એવું કહે છે કે આનાથી પ્રદૂષણ વધશે, ધ્વનિ પ્રદૂષણ વધશે. શું લાગે છે, હાલમાં તો તમે માલ ભરાઈ દીધો છે, પછી પરિપત્ર બહાર પડ્યું છે, તો એની કેટલી અસર તમારા ધંધા? હા, અમે પરિપત્ર પછી બહાર પાડ્યું, પણ તે પહેલા અમારો માલ જે ભરાઈ ગયો છે એની અસર અમને લાગશે, કારણ કે અમારે જે માલ ભર્યો છે એ અમને પૈસા કવર થવા જોઈએ. અને પબ્લિકને પણ અમે કહેવા માંગીએ છીએ કે તમે જે પ્રદૂષણની વાત કરીને ફટાકડા ખરીદી કરી શકો છો એ તમને નુકસાન નહીં જાય, અને અમારી પાસે મીડિયમ અવાજવાળા ફટાકડા હોય છે, ફેન્સી હોય છે, અમુક ફટાકડામાં જ અવાજ હોય છે, બાકી બધા નોર્મલ જ હોય છે અમારી પાસે. ઝઘડિયા તાલુકાના રાજપાડી ચોકડી નજીક મેન્ટલના ઢગલા પડી રહેતા વાહન વ્યવહારને ભારે અસર થઈ રહી છે. કેટલીક વખત અકસ્માતનો ભય સતાવતા હોવાથી વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. રાજપાડી ચોકડી નજીક માર્ગ પર લાંબા સમયથી મેન્ટલોના ઢગલાથી લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. પથ્થરોના કારણે વાહન ચાલકોની રોંગ સાઈડે જવાની મજબૂરી છે. તંત્ર જાણે જીવલેણ અકસ્માતની રાહ જોતું હોય એમ દેખાઈ રહ્યું છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપાડીના 4 રસ્તા ઉપરથી અંકલેશ્વર રાજપીપળા વચ્ચેના ગોરીમાર્ગ પસાર થાય છે. રાજપાડી 4 રસ્તાથી લઈને કબ્રસ્તાન સુધી આ ગોરીમાર્ગ પર એક તરફની બાજુએ મેન્ટલોના ઢગલા કરવામાં આવ્યા છે. ચોમાસાની શરૂઆતે 4 રસ્તા નજીક માર્ગ પર ખાડાઓમાં પાણી ભરાતા વાહનો ફસાવવાની ઘટનાઓ બનતા હોબાળો થયો હતો. બાદમાં તંત્ર દ્વારા રોડની એક તરફની બાજુએ મેન્ટલોના ઢગલા કરવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ કોઈ સઘન કામગીરીના અભાવે લાંબો સમય વીતવા બાદ પણ મેન્ટલોના ઢગલા યથાવત રહ્યા છે. પરિણામે જનતાની તકલીફ ઘટવાને બદલે વધી રહી છે. માર્ગ એક તરફ ખડકાયેલા મેન્ટલોના ઢગલાઓના કારણે રાજપાડી ચોકડીથી લઈને મધુમતી ખાડીના પુલ સુધી બંને તરફ વાહનોને એક જ તરફના માર્ગે થઈને આવજાવ કરવું પડી રહ્યું છે. આ ગોરીમાર્ગ પર લાંબા સમયથી રોંગ સાઈડે દોડતા વાહનોની સમસ્યા જણાય છે, પરંતુ રાજપાડીના 4 રસ્તા નજીક મજબૂરીના કારણે રોંગ સાઈડે દોડતા વાહનોથી કોઈકવાર જીવલેણ અકસ્માત થશે ત્યારે તંત્ર જાગશે તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે કે પછી તંત્ર અકસ્માતની રાહ જોઈને બેઠું છે તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે. આ બાબતમાં જનતામાં પ્રશ્નાર્થ પણ સર્જાઈ રહ્યા છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે ઝઘડિયાના ગુમાનદેવ નજીક સ્પીડ બ્રેકરના અભાવે માઠેલા સાંડની જેમ દોડતા વાહને 3 થી 4 લોકોને અડફેટે લેતા તેમના મોત નીપજ્યા હતા, જેને લઈને લોકો રોષે પણ ભરાયા હતા. જ્યારે લોકોના રોષ બાદ અંતે સ્પીડ બ્રેકર બન્યા હતા. જો કે આ સ્પીડ બ્રેકર બને તે પહેલા કેટલાક લોકોના ભોગ લેવા ગયા હતા. ત્યારે ઝઘડિયા તાલુકાના રાજપાડીના 4 રસ્તા પર પણ જાણે કે કોઈકનો ભોગ લેવાય તેની રાહ જોવાઈ રહી હોય, અથવા તો લોકો રોડ પર ઉતરીને આવે અને વિરોધ પ્રદર્શન કરે ત્યારબાદ તંત્ર આ રસ્તાઓનું સમારકામ કરાવશે તે કેમ તે મુદ્દે પણ પ્રશ્નાર્થ ઊભા થઈ રહ્યા છે.
ઝઘડિયા તાલુકાના ગુમાનદેવ નજીક થોડા દિવસ પહેલા થયેલા અકસ્માતમાં 3 મહિલાઓના મોત થયા હતા. તેમની મદદ માટે ઝઘડિયા પોલીસ તેમજ ગ્રીન આત્મીય સ્કૂલના સંચાલકો બહાર આવ્યા છે અને યોગ્ય મદદ કરી છે. ઝઘડિયા પોલીસ અને જાડેશ્વર આત્મીય ગ્રીન સ્કૂલના પ્રવીણભાઈ કાછડિયા ગુમાનદેવ અકસ્માતમાં મોતને ભેટનાર 3 મહિલાના પરિવારને મદદે આવ્યા છે. ઝઘડિયા તાલુકાના ગુમાનદેવ ખાતે વહેલી સવારે હાઈવા ચાલકે કંપની પર ફરજ પર જતી 3 મહિલા તથા 1 પુરુષને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં 3 મહિલાઓના મોત નીપજ્યા હતા, જેમાં ભોગ બનનાર રેખાબેન હસમુખભાઈ પટેલના દીકરો દીપક કુમાર હસમુખભાઈ પટેલ નાઓને જેડીસી વાયલન્ટ કંપનીમાં મેનેજમેન્ટ સાથે ચર્ચા કરી નોકરી આપવા તેમજ બીજા ભોગ બનનાર તારાબેન દિનેશભાઈ વસાવાના 3 બાળકો કે જેમાં અમિતા મધુરી સાગરને ધોરણ 10 સુધી તમામ થતો અભ્યાસનો ખર્ચ જાડેશ્વર આત્મીય ગ્રીન સ્કૂલના પ્રવીણભાઈ કાછડિયા ઉપાડશે, જેમાં અંકલેશ્વર પોલીસ અધ્યક્ષ ચિરાગ દેસાઈ, ઝઘડિયાના પીઆઈ PH વસાવા, જાડેશ્વર આત્મીય ગ્રીન સ્કૂલના પ્રવીણ કાછડિયા ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચમાં ટાઈગર એકતા ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ટાઈગર એકતા ગ્રુપ દ્વારા ભરૂચ સેવાશ્રમ રેડ ક્રોસ બ્લડ બેંક પર રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ ભરૂચના સેવાશ્રમ રોડ પર રેડ ક્રોસ બ્લડ બેંકમાં ટાઈગર એકતા ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટાઈગર એકતા ગ્રુપના પ્રમુખ શંકરભાઈ પટેલ, ઉર્વેશભાઈ, ધર્મેશભાઈ દોરાવાલા, જીગુભાઈ વખારિયા તેમજ ટાઈગર એકતા ગ્રુપના 70 થી 100 લોકોએ રક્તદાન શિબિરમાં ભાગ લીધો હતો અને તમામ લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું. ટાઈગર એકતા ગ્રુપના પ્રમુખ શંકરભાઈ પટેલે જણાવ્યું હતું કે રક્તદાન મહાદાન હોય છે, રક્તદાન એ જ જીવનદાન છે. તે માટે ટાઈગર એકતા ગ્રુપ જ્યારે પણ રક્તદાનની જરૂર પડે છે ત્યારે તન, મન અને ધનથી પોતાની જવાબદારી નિભાવે છે. ભરૂચ તાલુકાના જંગાર ગામના ખેડૂતોને અનિયમિત વીજળી મળતા ઉભો પાક સુકાવાનો વારો આવતા ખેડૂતો દ્વારા વીજ કચેરી ખાતે હલ્લાબોલનો કાર્યક્રમ કરીને નિયમિત વીજળીની માંગ કરી હતી. ભરૂચના જંદારના ખેડૂતના આકરા તેવર સામે વીજ તંત્ર ટાઢું પોળ બન્યું છે. હેલ્પરો જંદાર ગામનું વારંવાર કનેક્શન કાપી નાખતા હોવાના આક્ષેપ સાથે પોલીસમાં ફરિયાદ પણ કરવામાં આવી છે. ભરૂચ તાલુકાના જંદાર પંથકના ગામોમાં ખેડૂતોને વીજળી પુરવઠો નિયમિત રીતે અધવચ્ચે કટ થઈ જતા છેવટે જંદાર ગામના સરપંચની આગેવાની હેઠળ ખેડૂતોએ રવિવારે પાલેજ જીબીમાં રજૂઆત કરી હતી. ખેડૂતોને પુરવઠો પાલેજ SS માંથી મળે છે, તે વચ્ચેના શેગવા વેરેડિયા ગામમાંથી હેલ્પરો સ્વિચ ઓફ કરી પુરવઠો વારંવાર ખોરંબે પાડતા હોવાના આક્ષેપ કરીને નબીપુર પોલીસમાં ખેડૂતોએ સહીઓ સાથે ફરિયાદ પણ કરી આપી છે. જરૂરી કાયદેસરના પગલાં લેવા માટે પણ માંગ કરવામાં આવી છે. એક તરફ ખેડૂતોનો પાક સુકાય છે, બીજી તરફ તંત્ર ખેડૂતોને હલદરવા અને પાલેજની કચેરીઓના ધરમધક્કા ખવડાવે છે. ખેડૂતોનો ઊભો પાક કપાસ, તુવેર સુકાઈ રહ્યો છે. ઘઉંની ખેતી માટે ખેતરો તૈયાર કરવાના હોય ખેડૂતોને મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ત્યારે વીજ હેલ્પરોની ગંભીર બેદરકારી અને આ વર્તનને પગલે જંદાર ગામના ખેડૂતોએ હવે તેમની સામે ફરિયાદ કરી છે અને વહેલી તકે નિરાકરણ લાવવા માટે પણ માંગ કરી છે. 10ના રોજ અમે પાલેજ જીબીમાં આવેલા છે અને અમારી જ્યોતિ લાઈન કૂવાની એજી લાઈન વારંવાર કપાઈ જાય અને અમે જીબીમાં આવેલા છે. જીબીમાં રાત્રે અમે ફોન કરેલો સાહેબ છે, જ્યારે પાવર આવે છે જીબીનો તો અમને એવું કીધું કે અહીંયાથી સબસ્ટેશન ચાલુ છે, તમે હલદરવા ફોન કરો, તમારે હલદરવા લાગે તો હલદરવા ફોન કર્યો તો એવું કીધું કે તમે પાલેટ ફોન કરો, તો પાલેટ ફોન કર્યો તો એવું કીધું ભાઈ કે શેખવાના સરપંચે સ્વિચ કપાવેલી છે એટલે પાવર જંગાર નહીં આવે ને અહીંયા પાવર ચાલુ થઈ ગયો છે શેખવાથી. તો અમે વારંવાર રજૂઆત કરી કે આ ફોલના કારણે છે તે પાવર બંધ કરે, પણ જંગાર ફીડરનો પાવર બંધ ના કર્યો અને ચાલુ રાખ્યો અને વારંવાર જવાબો મને મળતા નથી. આ મીડિયાના પ્રભારીથી મારે પાલેજ જીબી સાહેબ, હલદર જીબી સાહેબને એટલું કહેવું છે કે સાહેબ આજે ખેડૂતોની હાલત જોવો. ખેડૂત માટે સરકાર લડે છે તો ગ્રાહક ક્યાં જાય? ગ્રાહકને સંતોષપૂર્વક જવાબ નથી મળતો. આ લોકો પાલેજ જીબીના મેનેજરનું કહેવું એમ છે કે તમારે હલદર ફીડરમાં લાગે, તમારે કમ્પ્લેન ત્યાં કરવી. અમે ત્યાં કહેતા કે તમારે પાલેજ કરવી. હવે હાલ સાહેબ અમારું ફીડર ઇંગલના ફીડર છે, પ્રવાહ અમને પાલેજથી મળે છે તો અમે ક્યાં ગઈએ? આ તો જેમ અમને એમ લાગે છે કે જેમ અમને બી કાશ્મીર બધું ભારત પાકિસ્તાનની બોર્ડર પર મૂકી દીધેલા છે. તો અમારા ખેડૂતની હાલ સમજો ને જે બીભત્સવ ખોટો વ્યવહાર કરે છે ઓફિસરની ખુરશી પર બેસીને ને ખેડૂતને અભણતાનો લાભ લે
તેનો નિકાલ કરવા વિનંતી છે અને આપ મીડિયાના આધારે અમે પોલીસ ફરિયાદ પણ આપવાના છે આજે. ભરૂચના પત્રકાર એવા સૈયદ અબ્બાસ રોશન પેન્ટરના દુઃખદ અવસાન બાદ ભરૂચના પત્રકાર દ્વારા તેઓને શોકાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભરૂચ તાલુકા પત્રકાર એકતા સંગઠનના પ્રમુખ તથા ગુજરાત તુફાન અખબારના તંત્રી સૈયદ અબ્બાસ રોશન પેન્ટરનું આકસ્મિક મોત નિપજતા આજરોજ તેમને શ્રદ્ધાંજલિ આપતો કાર્યક્રમ ભરૂચ ખાતે યોજવામાં આવ્યો હતો. ભરૂચ તાલુકા પત્રકાર એકતા સંગઠનના પ્રમુખ તથા અખબારના તંત્રી સૈયદ અબ્બાસ રોશન પેન્ટર ગત તારીખ 30/10/2020ના રોજ આકસ્મિક મૃત્યુ નિપજ્યું હતું, જેમાં આજરોજ પત્રકાર મિત્રો દ્વારા ભરૂચ તાલુકા પત્રકાર એકતા સંગઠનના પ્રમુખ અને અખબારના તંત્રી એવા સૈયદ અબ્બાસભાઈ રોશન પેન્ટરને શ્રદ્ધાંજલિ પાઠવતો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભરૂચમાં જિલ્લા પંચાયતની સામે આવેલ શક્તિ શોપિંગ સેન્ટર ખાતે અબ્બાસભાઈ રોશનભાઈ સૈયદને શ્રદ્ધાંજલિ આપતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં પત્રકાર મિત્રોએ તેમના આકસ્મિક મૃત્યુને લઈ 2 મિનિટનો મૌન પાડી તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને તેમની સાથે વિતાવેલા પળોને યાદ કર્યા હતા. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચારો પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.